वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं कृत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 25મી માર્ચ 2025 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય પ્રકરણનું 24મું વચનામૃત છેલ્લા ઘણા દિવસોથી સાંભળી રહ્યા છીએ. અતિ અગત્યનું અને મુદ્દાનું વચનામૃત છે, જેમાં સત્સંગનો પણ મહિમા કયો અને પ્રકૃતિ ટાળવાની વાત પણ કરી. ભગવાન અને સંત અને કોના ઉપર હેત થાય એ પણ વાત કરીને માત્ર એટલું કરવાનું છે કે તમે તપ કરો, વ્રત કરો, દાન કરો, માળા કરો, જપ કરો, ભજન કરો, ભક્તિ કરો, સત્સંગ કરો, કાંઈ પણ નાની મોટી સાધના કરો. એમાં આપણું લક્ષ્ય એટલું હોવું જોઈએ કે સંત અને ભગવંત મારા ઉપર રાજી થાય. મને તો ઓછા વત્તા પ્રમાણમાં એમના માટે હેત છે, લાગણી છે, પ્રેમ છે, આત્મબુદ્ધિ છે, પણ એમને મારા ઉપર હેત થાય, એમને મારો વિશ્વાસ આવે, એમને મને કંઈ પણ કહેવું હોય તો એમને મારા ઉપર, મારી સાધના ઉપર, મારા ભક્તપણા ઉપર, મારા સાધુપણા ઉપર એવો વિશ્વાસ હોય કે આને હું હળદત કરીશ, વઢીશ, ટોકીશ, ફજેત કરીશ, વિમુખ કરીશ તો પણ આ સત્સંગમાંથી પાછો નહીં પડે, એવી પ્રકારના ભક્ત અને સાધક બનવા માટે આપણે આ ફોકસ રાખવાની જરૂર છે. સામાન્યતયા મહંત સ્વામી મહારાજ અત્યારે ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે, એટલે દરેકના માટે એમને પ્રેમ હોય, દયા હોય, કરુણા હોય, વાત્સલ્ય ભાવ હોય, દરેકનું રૂડું કરવાની ભાવના હોય, સહજ સમજી શકાય. પરંતુ મહંત સ્વામી મહારાજને જેવું હેત, જેવી પ્રીતિ ડોક્ટર સ્વામી તરફ, કોઠારી બાપા તરફ, ત્યાગોલક સ્વામી તરફ, આનંદ સ્વરૂપ સ્વામી તરફ, ઈશ્વરચરણ સ્વામી કે વિવેક સાગર સ્વામી તરફ છે, એવી આપણા ઉપર છે. શું આ બધા ભગવા કપડાં પહેરીને બેઠા એટલા માટે મહંત સ્વામી ને એ બધા વાલા લાગે છે? ભગવા કપડાં પહેરીને તો ઘણા બધા બેઠા, પણ આમના ઉપર જેવું હેત છે એવું હેત આપણા ઉપર થાય. સહેજે સહેજે એમને આપણા ઉપર હેતના ઉભરા આવે.
આપણા ઉપર વિશ્વાસ મૂકી શકે એવી આપણી સાધના, ભક્તિ, સેવા, નિષ્ઠા, આજ્ઞા, ઉપાસના દ્રઢ હોય એ કરવાનું છે. આ જે મહારાજે વાત કરી છે આ ફકરાની અંદર કે કોઈ એવો ભક્ત હોય એના સ્વભાવના ઉપર વચનના ડંખ માર્યા હોય અને ઘણો બધો કચવાયો હોય તો આ વાત શું આવી? પ્રગટની વાત આવી. ઘણા વચનામૃતોની અંદર મહારાજે પ્રગટની ભક્તિ, પ્રગટમાં પ્રીતિ, પ્રગટની નિષ્ઠા, પ્રગટમાં દિવ્ય ભાવ, પ્રગટમાં અલૌકિક ભાવ, પ્રગટમાં જોડાણ, આના અનુસંધાનમાં ઘણી વાતો કરી છે. પણ ઘણી વખત આવા પ્રકારના વાક્યો વાંચીએ એની અંદરથી પણ સાર માત્ર એટલો નીકળે છે. અક્ષરધામમાં મહારાજ બિરાજમાન છે એ આપણને વઢવાના નથી, ટોકવાના નથી, વચનના ડંખ મારવાના નથી અને કચવાવવાના નથી. અથવા તો મંદિરના ગર્ભગૃહની અંદર જે મૂર્તિ હરિકૃષ્ણ મહારાજની હોય કે અક્ષર પુરુષોત્તમ મહારાજની હોય કે ઘનશ્યામ મહારાજની હોય એ પણ આપણને વઢવા ટોકવાની તો છે જ નહીં. સંત સ્વામી ઘણી વખત વાત કરતા કે કોઈ દારૂડિયો હોય, કોઈ વ્યસની હોય, બીડીનો એવો બંધાણી હોય તો ઠાકોરજી થી 5 ફૂટના અંતરે ઉભો રહી બીડી હળગાવીને બીડી પીવે અને બીડીના ધુમાડા મૂર્તિ ઉપર નાખે તો મૂર્તિ તો કહેવાની નથી ભાઈ અહીંયા બીડી ન પીવાય. પણ સંત સ્વરૂપે, મનુષ્ય રૂપે ભગવાન વિચરે છે એ આપણને ટોકશે, વર્ષે, આપણા સ્વભાવનું, દોષોનું, ભૂલોનું દર્શન કરાવશે. તો પ્રગટની વાત આવી છે. અને આવું બધું થાય ત્યારે પણ આપણને એમનામાં હેત રહે, ત્યારે પણ આપણને એમનામાં પ્રીતિ રહે, એમનામાં દિવ્ય ભાવ રહે અને એવી દ્રઢતા રહે કે ગમે તે કરે તો પણ મારું આત્માનું કલ્યાણ કરવાવાળા આ સાધુ છે. એના સિવાય મારા સ્વભાવ, પ્રકૃતિ, દોષો, વાસના, દેહાભિમાન કોઈ રીતે કોઈ સાધને કરીને ટળવા બળવાના નથી. એ વાત ચોક્કસ છે. શાસ્ત્રો એની સાખ પૂરે છે. જે ઋષિમુનિઓએ 60,000 વર્ષ સુધી પાણીમાં બેસીને તપશ્ચર્યા કરી તો પણ કામને બાળી શક્યા નથી, માન મૂકી શક્યા નથી, ઈર્ષા, રાગ, દ્વેષ અને મોહનો ત્યાગ કરી શક્યા નથી. એના માટે મળે પ્રગટ પ્રભુ પ્રમાણ રે, કાં તો તેના મળે એટલે કલ્યાણ રે. એ વિના કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય. આત્યંતિક કલ્યાણ એટલે બ્રહ્મરૂપ થવું, આત્યંતિક કલ્યાણ થવું એટલે નિર્વાસનિક થવું, આત્યંત કલ્યાણ થવું એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણની માળાના મણકામાં આપણો નંબર લગાડવો. આત્યંતિક કલ્યાણ એટલે ગુણાતીત ભાવને પામો અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરવી. તે તો શ્રીજી મહારાજ આપણને કહે છે અને વચનામૃતમાં પણ વાત કરી છે કે જ્યાં સુધી આપણને સત્સંગમાં ધક્કો નથી લાગ્યો, કોઈ આપણું અપમાન નથી કર્યું, કોઈ આપણો તિરસ્કાર નથી કર્યો, બધી જગ્યાએ માન, સન્માન, આદર બધું મળે, પણ સત્સંગમાં ક્યારેક ધક્કો લાગે પછી સત્સંગમાં એની ઠા ન રહે, કંઠી માળા ઉતારીને ઘર ભેગો થઈ જાય. આપણી સાચી સાધના અને ઊંચામાં ઊંચી સાધના આ છે કે ભગવાન અને સંત આપણી કસોટી કરે, ખૂબ તાવે એની અંદર પણ આપણો ચડતો ને ચડતો રંગ રહે, એમાંથી ક્યારેય પાછા ન પડાય. જોઈ લો ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના 500 પરમહંસો, મહારાજે કેવા તાગા છે, કેવા કઠણ વર્તમાનમાંથી, નિયમોમાંથી આ સંતોને પસાર કર્યા છે. લોકો ઢોર મારતા
એક 2 ઇંચની અણીવાળી બાવળની સોટી હોય, એમાં સૂળો હોય, એનાથી સંતોને માર માર્યા છે, અધબુવા કરી નાખ્યા છે. તેમ છતાં પણ એમણે સ્વામિનારાયણ ભગવાનની આગળ ફરિયાદ નથી કરી કે તમે અમારી રક્ષા કેમ નથી કરતા. નિષ્ઠાનો ત્યાગ નથી કર્યો, ભક્તિનો ત્યાગ નથી કર્યો, નિયમ ધર્મનો ત્યાગ નથી કર્યો, સાધુતાનો ત્યાગ નથી કર્યો. બાકી એક બ્રહ્માંડ લઈને ઉડે તેવા સમર્થ હતા, મળદા બેઠા કરે તેવી શક્તિ અને સામર્થ્ય હતી. તેમ છતાં પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા શિરો માન્ય કરીને એમણે પાળી છે. કસોટીમાંથી પણ પસાર થાય ત્યાર પછી 100 ટચના સોના જેવા થઈને બહાર નીકળાય અને મહારાજને વગર કર્યું આપણા ઉપર હેત થાય. જાગ્રત સ્વપ્નમાં પણ આપણને તેઓ યાદ કરીને એ હેત ટળે નહીં. કોઈનું ટાળ્યું પણ ન ટળે, કોઈના કહેવાથી પણ ન ટળે. આવું પ્રકારનું ભક્તપણું આવે તે સાધનાનું ફળ છે, સત્સંગનું ફળ છે, સમજણનું ફળ છે. શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાને આપણે પ્રાર્થના કરીએ કે આપણે એવા ભક્ત બનીએ, એવા સાચા સત્સંગી બનીએ, સાધુ બનીએ. ગમે તેવી મહારાજ અને સ્વામી કસોટી કરે તો પણ નિષ્ઠામાં ડગમગાટ ન થાય, મન મોડું ન પડે, નાસીપાસ ન થવાય, મોડો વિચાર ન આવે. એવી પ્રકારની આધ્યાત્મિકતા આપણા સૌના જીવનમાં સિદ્ધ થાય એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.